ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભારત ભૂમિ ઉપર આ રચના કરવી પડે એટલે આપણે મોઢા ઊંધે માથે કરીને મરી જવાની જરૂર છે. ભારત ભૂમિના સંતના ક્યારે લખવું પડ્યું હોય કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અને આપણે પાછા મોટા ઉપાડે કંઈક અમારા દેશમાં તો 33 કરોડ દેવતા. આ બે ઘેરે છે એનું કંઈક કરો ને. હે, ભારત ભૂમિની અંદર 33 કરોડ દેવતા હતા. આ 2-3 મહિને વૃદ્ધાશ્રમ ખુલે છે, એને તાળા મારો તાળા. આ પ્રગટ તમને જન્મ દીધો છે અને પાછા આપણે એનું ઉદ્ઘાટન કરવાય જાય છે કે અહીંયા જો વૃદ્ધાશ્રમ ખોઈલો, મોટા ઉપાડે જાય. એ મરી જવું પડે, એનું ઉદ્ઘાટન ના કરાય. જે કરતો એને 2 લાફા મરાય કે આ તું ખોલે તો ઓલા ઘેરે નહીં આચવે નહીં મૂકી જાય. એટલે આ સંતો મહંતો મહાપુરુષો આ કાર્ય કરી રહ્યા છે. વાલા, બાની ઈચ્છા એવી છે કે સંતોને સન્મુખ દર્શન પર્શન કરે. સાહેબ, એને કારણે એણે આ મોટો ભવ્ય પ્રોગ્રામ કર્યો, આયોજન કર્યું અને આ સંતો મહંતોને તેડાવ્યા. સંત સમાજમાં કોઈ દી જાતિ હોતી નથી સાહેબ. આ જગતની અંદર સંતોએ કીધું કે જાતિ એક જ છે આત્માની. ત્યાં સ્ત્રી નથી ને પુરુષય નથી. પણ એનાથી આપણે નીચે ઉતરી ગયા અને 2 ભાગ કરી નાખ્યા, શિવ અને શક્તિ, નર અને નારીના. સાહેબ, એનાથી પાછા નીચે ઉતર્યા એટલે 4 ભાગ કર્યા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના. એનાથી નીચે આપણી સંસ્કૃતિ આવી એટલે 6622 ભાગ થયા. આ ભારત ભૂમિની આ ઉધ્વગતિ છે કે અધોગતિ છે એ તો મને કયો. ભારત ભૂમિનો ઇન્સાન, ભારત ભૂમિનો ઋષિ એકાત્મવાદને માનતો તો સાહેબ. 4 વેદ ભણો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, અરે 18 પુરાણનો અભ્યાસ કરો. હમણાં નાથજી બાપુ જે બોલ્યા ને એ મમ્મટ કૃત આખ્યાનમાંથી બોલ્યા છે. એ સંસ્કૃતના શબ્દ હતા. અપભ્રંશ કર્યો અને એમાંથી જે નિચોડ નીકળ્યો એ હમણાં બોલ્યા હતા. સાહેબ, સંતોને આ બધું વારંવાર શા માટે કહેવું પડે? આ બધા સંતો છે એ અલગ અલગ ખોડિયા ધારણ કરીને આવ્યા છે. વાલા, આ મેઘવાળ સમાજના માં ચંપાબા છે. આજે આભડસેઠ ગઈ નથી, હું દાવા સાથે કહું. કોઈ મને આંગળી ઊંચી કરીને એમ કહી દે કે આભડસેઠ જતી રહી છે, વાલા હું તમને બતાવી દઉં, ચલો આભડસેઠ ક્યાં છે. અરે હું એવા સમાજની અંદર ગયો છું, સંત સમાજમાં, કે મોટા ઉપાડેથી મોટા સત્સંગ કરે અને જમવાનો સમય આવે એટલે એમ કે અમને તો ઉપવાસ છે. સાહેબ, એને ઉપવાસ નથી નડતો, એને જાતિવાદ નડે છે. અહીંયા આ બેઠા ને એ બધાય જાતિ કોરે મૂકીને આવ્યા છે. હું જાતિવાદની વાત નથી કરતો, હું એટલા માટે સાક્ષી રૂપે કહું છું કે તમે જે સાંભળ્યું છે ને એના એ પ્રેક્ટિકલ છે. આ પેલા દેહાઈ બાપુ છે ને એ રણાસણથી આવ્યા છે, તાલુકો તલોદ ને જિલ્લો સુરેન્દ્રનગર. સાહેબ, દેસાઈ છે. હું જાતિવાદ નથી કરતો હો. તમારા પ્રૂફ થાય, નિચોડ થાય કે આ સનાતન હું છે, આ ધર્મ કોને કહેવાય, આ હું લઈને નીકળ્યા છે, આ ધોળા કપડાં પહેરીને ક્યાં જાય છે. સાહેબ, એનો હું આ પુરાવો આપું છું. સાહેબ, બીજા બધાય તો ઠીક, એ માણસ છે એ માધવગઢની અંદર હમણાં કાર્યક્રમ હતો. સંતો છે ને ચુગલી ચાગલીથી ગુપ્ત રીતે કદાચ સંતોમાં ભળી જાય, ખાઈ પીને વયા જાય, પણ જો પોતાના ક્યાંક મળી જાય ને, હવે એ છે ને સોમચંદ બાપુ, એના એ 5 દેસાઈઓ જો જોતા હોય ને તો એ ના જમે. પણ એનામાં એવું નથી. મેં પ્રત્યક્ષ જોયું. માધવગઢના કાર્યક્રમમાં એની સગી 2 બહેનો માધવગઢમાં સાસરે છે. એ 2 બહેનો સાહેબ સત્સંગ સાંભળવા આવે અને કીધું કે બાપુ તમે અમારા ઘરે જમવા આવો. સાહેબ, આ મહંતે એમ કીધું કે તમે તો મારી બહેનો છો, પણ આને છોડીને મારે તમારા ઘરે ક્યાં જમવા આવું. સાહેબ, એની બહેનોની હાજરીમાં ત્યાં જેમાં એવા સંતોનો આ સમાગમ છે. એની બાજુમાં બેઠા એ આપણે ધરોહર કીધી ઉગમ ફોજની આ બાપુ. સાહેબ, હું આ જાતિવાદ નથી કરતો, સંતો માફ કરજો. એ બાપુ છે એ આપણે જેને કુંભાર કહીએ, કુંભાર, એને નવો નામ આપ્યું છે. કયું નામ આપ્યું છે? પ્રજાપતિ. એ સમાજમાંથી આવે છે. સાહેબ, હમણાં પંગતમાં બેસ છે. આ એની બાજુમાં મુનપુરથી પટેલ પધાર્યા, જેના 4 થી 5 હજાર શિષ્ય ગણ છે બધી સમાજના. સાહેબ, એ હમણાં જ આપણા ભેગા બેસશે. સાહેબ, આ બાપુ ભગીરથ બાપુ છે. આ સભાની અંદર વાલ્મીકી ઋષિ થઈ ગયા, એ ધરોહરના વાલા, એ આમાં બેઠા છે. એ બધા આ કેતન બાપુ મેઘવાળ, આ બાપુ છે એ રાવળ સમાજમાંથી આવ્યા છે, આપણી ભેગા જમ. આ ધરોહર મોટી સંભાળે છે. દેવાજ પંડિતની જગ્યા, દેવાજ પંડિત દાડા દાખવે સુણો તમે દેવલ દે નાર, આપણા ગુરુએ આગમ બાખ્યા જે જૂઠડા નહીં લગાર. સાહેબ, 700 વર્ષ પછી શું બનવાનું એની જેને ખબર હતી ને કોઈએ પૂછ્યું કે મહારાજ પંડિત આ તમે આગમ પાછો તો કોના આધારે ભાખો છો? ત્યારે સાહેબ એણે કહી દીધું કે દેવલ દે નાર, તો પૂછનાર મને કોણ? આ તો મારા ગુરુ ભાખે છે. સાહેબ, જેની પાસે એટલી તાકાત હતી એણે પણ કહી દીધું કે આ તાકાત મારા ગુરુની છે.
દેવાય પંડિત દાડા દાખવે સુણો તમે દેવલ દે નાર, આપણા ગુરુએ આગમ ભાખ્યા જે જૂઠડા નહીં લગાર. સાહેબ 700 વર્ષ પછી શું બનવાનું એનું 1 સેકન્ડમાં રચના કરી નાખતો તો એ મહાપુરુષ. અને એ મહાપુરુષે પણ નિચોડ કોને આપી દીધો? એના સતગુરુને. હવે આપણે એટલા જણાને બનાવ્યા પાછા કાલ મોટે ઉપાડે કે હું કે અમે મોટા સંતો તેડાવ્યા. તે મરી જાઓ, તમે કાંઈ કર્યું જ નથી હજી. ઓલા 700 વર્ષ પહેલાનું ભાગતા હતા તોય ગુરુના આધીન થઈ ગયા છે. એ ધરોહર એ દશનામમાંથી આવે છે, આપણી ભેગા જમવાના છે વાલા. આ હું કહું છું એ પ્રેક્ટિકલ છે. આ લાલદાસ બાપુ જોધલ પીર સૌથી પહેલા હિન્દુ સંસ્કૃતિની અંદર જેને પીરનું બિરુદ મળ્યું એ પીર ધરોહરના, એ આપણી ભેગા બેસવાના છે મેઘવાડ. આ નાથજી બાપુ વડનગરના ઠાકોર દરબાર સાહેબ, એની આકલ પડે તો આખું વડનગર ધ્રુજી જાય એવો મહાપુરુષ આપણા ભેગા બેહીને જમવાના છે. આ પ્રેક્ટિકલ કહું છું, પ્રેક્ટિકલ. સંતો કોને કહેવાય? એ તમે કહો છો ને સંતો નથી જગતની અંદર, તો આ શું છે? એની બાજુમાં રામદાસ બાપુ બેઠા છે જૂના ફુદેડાથી, એ દરબાર ઠાકોર દરબાર આપણા ભેગા બેહવાના છે. આ સેવકરામ બાપુ છે, આ ગોવિંદરામ બાપુ છે. એટલે અહીંયા હું નામ જેટલાના લઉં એટલા ઓછા પડે. આ તમને નથી દેખાતું કાંઈ એકતાવાદ છે? હે, તમે મને એક એવું ઉપદેશ આપો, મને એક એવો ગ્રંથ બતાવો કે જ્યાં એકતાવાદની વાત થઈ હોય. એ વાલા તમે વાંચો તો ખરા, નિચોડ તો ખાટો. ડૉક્ટર આંબેડકર બિચારા મથીને મરી ગયા એકતાના શિખર ઉપર લાવવા માટે. ધીરે ધીરે બંધારણ લખવું પડ્યું અને બંધારણની અંદર નિચોડ કાઢ્યો, કલમો લખીને એકતા સાધે. સાહેબ આજે ભારત એક થશે તો જ આ ટકશે. બાકી તો હુણે આવ્યા હતા, શીખે આવ્યા હતા, શકે આવ્યા હતા અને 250 વર્ષ અંગ્રેજો આવ્યા હતા. સાહેબ એ બધા ફાયદો ઉઠાવી ગયા છે અનેકતાવાદનો. જેમ આપણે ખંડન મંડન થયું એમ ભાગલા પાડો ને રાજ કરો. સાહેબ એ દિવસો જો ના જોવા હોય તો એક મંચ ઉપર આવી જાઓ, સબકા માલિક એકનો સિદ્ધાંત અમલ કરી લ્યો. સાહેબ કોઈથી અભડાય નહીં. આ દેશની એક ધરોહર તો તમે જોવ, એક નારીને કેટલું સન્માન મળે. સાહેબ વેદનું સૂત્ર યત્ર નાર્યતુ પૂજ્યતે નમન્તે તત્ર દેવતા. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ જન્મ ધારણ કરે છે. સાહેબ એ નારીને આપણે શું કહીએ છીએ? એક સૂત્ર બીજું બનાવવામાં આવ્યું, નારી છે તો એનો પતિ એ પરમેશ્વર. સાહેબ હું સંતોને પૂછું છું આ સૂત્ર શું કહેવા માંગે છે? આ સૂત્રનો નિચોડ મને બતાવો. આ સૂત્ર કહેવા શું માંગે છે? પતિ એ પરમેશ્વર, એનો અર્થ શું થાય? જો પતિ એ પરમેશ્વર હોય તો પત્ની એ પરમેશ્વર ના હોવી જોઈએ વાલા? હે, તમે એકતાના મતને માનો છો તો પતિ એ પરમેશ્વર છે તો પત્ની એ પરમેશ્વરી ના હોવી જોઈએ. પણ અફસોસની વાત એ છે વાલા કે સંતો મહંતો ન જાણે કેમ મને ખબર નહીં, પણ એ કહેવામાં બી છે. નીડર સંત થઈ ગયા પ્રાંતિજની અંદર. આ એના ધ્યારોહણના સંતો અહીં બેઠા છે. નીડર સંત જેને કોઈ નહીં. અત્યારે આ અર્વાચીન યુગની અંદર આપ જાણો છો પિલુદ્રાની અંદર ભીખારામ થઈ ગયા. સાહેબ એની એક કેસેટ મેં 2 દિવસ પહેલા જ સાંભળીને એમાં એણે ચોખ્ખું કીધું કે પતિ એ પરમેશ્વર ત્યારે જ બને જ્યારે પતિ છે એ પત્નીએ પરમેશ્વરીનું બિરુદ આપે ત્યારે. સમજાય? દારૂ પી જાય, જુગાર રમી જાય તોય કે મારા પગદામો અમે તમારા પરમેશ્વર છીએ. આ ક્યાંનો સિદ્ધાંત છે? મને 4 વેદ 18 પુરાણ ઉપનિષદ. સાહેબ શબ્દ અને સુરતાની વાત છે. શબ્દ છે એ પતિ છે અને સુરતા છે ને એ પત્ની છે. આ પતિ અને પત્નીનો સંજોગ થાય તો તમારા બ્રહ્મને જુદું નથી, તમે બ્રહ્મ સ્વરૂપ છો. પણ આપણું ક્યાંક માનવામાં, આપણું ક્યાંક લખવામાં, આપણું ક્યાંક સમજવામાં ભૂલ થાય છે. સંતો મહાનતો આ તમને આ ધારા ઉપર લઈ જવા માંગે છે. સાહેબ ઋષિ માર્કંડથી માંડી દાસી જીવણ સુધીની વાત થઈ એ બધા. અરે હાલના ડૉક્ટર આંબેડકર કયો, દાસી જીવણ કયો, અરે સાહેબ હું તમને ગણ્યા ગાંઠા એટલા મહાપુરુષો આ બધાય બેઠા એ આ વાત કરે છે. આપણું કુટુંબ જો એકતાના દોરમાં રાખવું હોય તો પતિ અને પત્નીએ સંપીને રહેવું જોઈએ. પણ એકબીજાનું પૂજન જો માન્ય રહે તો એકતાના દોર ઉપર. ખંડન મંડન થયું, 1માંથી 2 થયા, 2માંથી 4 થયા, 4માંથી 6000 થયા અને એને કારણે આપણી જે મૂળ ધારા હતી ને એ નાશ પામી. એટલે સંતો મહંતો મહાપુરુષો ડાયરેક્ટ કહે છે, ભગવાન બુદ્ધે ચોખ્ખું કહી દીધું, અપ્પો દીપો ભવ, તું તારો દીવો થા, સ્વયં પ્રકાશિત બનો. સ્વયં પ્રકાશિત બનવાનું છે સાહેબ ને પછી બીજાને પ્રકાશિત કરવાના છે. પણ આપણે સ્વયં પ્રકાશિત ક્યારે થાય? શિક્ષિત હોઈએ, સંગઠિત હોઈએ, સંઘર્ષ આધ્યાત્મનો કરતા હોઈએ તો. બાકી સાહેબ સંપત્તિનું સુખ લઈને જો પાવરથી રખડતા હોય તો આ શક્ય નથી, અશક્ય છે.
મા બાપની સેવા કરો, સાસુ સસરાની સેવા કરો, તો જ આ મંજિલ સુધી પહોંચાય એવું ન છે, બાકી આ મંજિલ સુધી પહોંચાય એવું નથી. એટલે સદગુરુનો પાવર એ હાઈ પાવર છે, જેને હાઈ કમાન્ડ કહેવામાં આવે, જેને સુપ્રીમ કોર્ટ ઉપરની કોર્ટ કહેવામાં આવે, એ સદગુરુ છે. સદગુરુ મયરા શેઠિયા વણજ કરે વેપાર, વિના દાંડીએ વિના ત્રાજવે આ તોલ દિયો સંસાર. આખા સંસારનું સાબડું લઈને રખડે છે વાલા એ આ બધા હો. આ બાકી તમે કદાચ 4 હાથવાળા 4 5 એ શક્ય નથી. સનાતન ધારાની અંદર આ ધારાને સમજાવવા માટે ઋષિ મુનિઓએ બહુ તપ કર્યું, બહુ મહેનત કરી, અને પછી એમાંથી એણે શું કર્યું? મહાકાળીને છે ગબ્બર ઉપર ચડાવ્યા, ચામુંડાને છે પેલા ચોટીલા ઉપર ચડાવ્યા, અંબાજીને ક્યાં ચડાવ્યા? પેલા મહાકાળીને પાવાગઢ ઉપર, અંબાજીને ગબ્બર ઉપર. એ તમે વિચાર તો કરો, માં છે એનું સ્ટેજ ક્યાં આપ્યું છે? ઉપર. એ ઉપર એટલા માટે આપ્યું કે જોઈ છે કે આમાં મારો કોઈ દીકરો દુખી તો નથી ને. અને બાપા બધાય ગુફામાં, કેદારનાથ, બદ્રીનાથ બધાય ક્યાં છે? બધાય બાપા ક્યાં છે? સાચું બોલો, બધાય બાપા ક્યાં છે? ગુફામાં છે. દર્શન કરવા હોય તો ગુફામાં જવું પડે, અને માં દૂરથી હોવ તોય તમને દેખાય છે. સાહેબ એ બીજી કોઈ નહીં, તમારી જન્મ દેનારી જનેતા એ જ મહાકાળી, એ જ અંબા, એ જ જગદંબા, એ જ ચામુંડા, એ રણચંડી. તમને જન્મ દેનારી, જન્મ થયો ને ત્યારે રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. સાહેબ એક પોતાના અંગમાંથી આ કાયાને બહાર કાઢવી રણચંડી, બીજી કોને માનો છો તમે? ચંડ અને મૂંડ, ચંડ એટલે આ દેહ અને મૂંડ એટલે મસ્તક, આનું ધારણ કરીને તમને બહાર જગત બતાવ્યું. આ ચામુંડા એ તમારી જનની જનેતા મહાકાળી, રૌદ્ર રૂપ ધારણ કરનારી. સાહેબ એક કૂતરી વિયાણી હોય, એના બચ્ચાને અડીને તો જોજો. કૂતરી વિયાણી હોય, એના બચ્ચાને અડજો, ખબર પડી જાય બાપો ક્યાંય આટા મારતો હોય છે. ઓલી માં છે ને, અડજો જો એના બચ્ચાને શું દશા આવે. એ મહાકાળી છે વાલા, એના બચ્ચાને અડવા ના દે. એક વિછણ જ્યારે બચ્ચાને જન્મ આપે ત્યારે એના દેહ, એના અંગને બધા બચ્ચા ચોંટી જાય છે. બચ્ચા તૈયાર થાય ને એટલે વિછણનો દેહ નાશ પામે છે. સાહેબ આ જનની, આ અંબા છે, બીજી કોઈ નહીં. આ જન્મ દેનારી જનેતાની તોલે કોઈ ના આવે. બીજા લુખા લાડ લડાવે, આ જન્મ દેનારી જનેતાને તોલે કોઈ ના આવે. બાપ આ સંતોને ક્યારે કહેવું પડ્યું હોય? મીઠા મધુને મીઠા મેહુલારે રોલ, એથી મીઠી છે મોરી માત, જો જનનીની જોડ સખી નહીં જડે રે રોલ. પોતાના સંતાનોને, પોતાના બાળકોને જીવાડવા માટે દેહ વેચીને જે માં જીવાડે છે ને, એ માને હું વંદન કરું છું. કારણ કે ગમે તેવી માં હોય, પોતાના સંતાનોને જીવાડે છે. સાહેબ એ માનું આ ભારત દેશ એ ધરોહરનો છે. આ સંત ભૂમિનો, આ સંત સમાજની ધરોહર છે. અમારા પરિવારના સફેદ કપડાં પહેરીને નીકળે એટલે કે તમે ક્યાં જાઓ છો? એટલે ઘણા પૂછતા હોય. હું એને એમ કહું છું કે તમારે કહેવાનું કે અમારો ગુરુ ગુજરી ગયો ને, એની જનાઝામાં આમ જાય છીએ. સાહેબ વારંવાર શું જવાબ દેવાનો? સફેદ કપડાવાળાને પૂછો કે એક સામાન્ય ડાઘ લાગે એટલે દેખાય વાલા, આમ નજર સામે આખું જગત જોઈ. આ કેસરી કપડાં પહેરે ને, આમાં જરાક તમે છાંટો ઉડાડો, દૂરથી દેખાય. આની પાછળના રહસ્ય પડ્યા આપણને ખબર નથી એટલે પૂછીએ. બાળકનો જન્મ થાય ત્યારે સફેદ કપડું હોય, અને મરણ થાય ને ત્યારે ઓઢાડવામાં આવે. એ કેવું હોય છે? સફેદ છે કલર. તો વચ્ચે ઘાયલો ને ડખા થયા. બેયમાં ખીચા નહોતા. જૈનમાં ત્યારે ખીચું નહોતું, મીરા ત્યારે ખીચા નહોતા. આ વચ્ચે ખીચા કાયલા ભરાતા જ નથી. ગમે એમ ધક્કા મૂકી કરો, ભરાતા નથી. એટલે સમય બહુ થઈ ગયો છે વાલા. અને આ બધાય છે ને એ સંતો મહંતો જે પધાર્યા છે, કોઈની સેવામાં તકલીફ પડી હોય, આગતા સ્વાગતામાં તકલીફ પડી હોય તો માફ કરજો. અમારા આમંત્રણને માન આપી પ્રેમજી બાપાનો, ચંપાબાનો પરિવાર જે આપના આમંત્રણને માન આપ્યું છે અને આપ પધાર્યો છે, એ બધાને હું દિલથી આવકારું છું. હવે આપણે ભોજન પ્રસાદ તરફ જઈશું. પ્રેમી હંસોને કોઈ તકલીફ પડી હોય, પાણી, ચા, જમવાનું, તો આપનો પ્રસંગ જાણી મને ક્ષમા કરજો. કારણ કે સંકળાટ છે અને વાલા બધાય જમીન જાજો. મૂળ હેતુ તો જમવાનો છે. કબીર સાહેબે એટલું બધું જ્ઞાન કર્યું, પણ છેલ્લે એટલું જ કીધું, કહે કબીર કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગીન ભૂખે કો અન્ન દે. એટલે ભૂખ હોય તો અન્ન આપો, અજ્ઞાની હોય તો જ્ઞાન આપો. સંતો મહંતો જે ઈશારો કરે છે એ તરફ આપણે જઈએ. અહીંયા આપણા કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. ફરી વખત હું બધા સંતોનો આભાર વ્યક્ત કરી, પ્રમી અંશોનો આભાર વ્યક્ત કરી, અને બધા વાલા તમે જમીન જાજો, થોડીક તકલીફ વેઠી લેજો. પહેલાં અહીંયા આપણે માતુશ્રી જે બહેનો છે એ પ્રસાદ લે છે, પછી ભાઈઓ પ્રસાદ લે છે. કારણ કે આપણી વ્યવસ્થા છે એ બેસીને જમવાની છે. કારણ કે આપણી પ્રણાલિકા તો વાલા બેસીને જમવાની જ હતી હો.
આ તો ઊભી કોણે કરી છે આપણે બધા જાણીએ. પછી આપણે મોટા પાસે શું કહીએ ખબર, એમાંથી સટકબારી ગોતી. સંકળાશ છે ને એટલે બાપુ અમારે આ ગુફે કરવું પડે. એ કેવું કહેવાય, ગુફે કે બુફે શું કહેવાય? સારું, એનો અર્થ શું થાય મને આજ સુધી ખબર ના પડી. બુફેનો અર્થ જ શું થાય? મેં ઇંગ્લિશની ડિક્શનરી જોઈ, સંસ્કૃતની જોઈ, હિન્દીમાં જોયું, પણ ક્યાંય આનો અર્થ જ ના મળ્યો. હવે જે થતો હોય આપણે પેટ વચારે ગુમડું, એનું ઓહળ છે અન્ન, ભાવદાસ કે ભરાઈ ગયા પછી મોજ માણે મન. એટલે બધા સંતોનો જય જયકાર કરી આપણે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ, જય ગુરુદેવ.